અને અમારા અંદર તાજિયાની અંદર આપણે હરેક આઈટમ બહાર પડી તો આપણે અહીંયાથી સૌથી પહેલાં આપણે કાગળ પુઠ્ઠાના કામ કરતા સોનેરી અને એવા કાગળોથી તાજિયાને સજાવતા હતા. એ પછી આપણે થર્મોકોલ આવ્યું, એના અંદર આપણે પછી નવું થર્મોકોલ વર્ક કર્યું જે ડેન્સિટીમાં ફિટનેસમાં જે વધારે મજબૂત આવે. પછી આપણે અલંગનું થર્મોકોલ કે જે શિપમાંથી નીકળે છે એ અલંગનું થર્મોકોલ આપણે ત્યાંથી બહાર પાડ્યું અને જેની ફિટનેસના હિસાબે કામ સારામાં સારું થાય છે, ડિઝાઇનું સારામાં સારી થાય છે અને જામનગરની અંદર એક નવી વસ્તુ મળી છે. મારું નામ રાજુભાઈ નાનાણી છે. આજે અમીજી તાજિયું છે, આજે અમી ધૂળ ધોયાનો તાજિયો આજે વર્ષોથી આ જામનગરની અંદર પ્રખ્યાત છે. અને એમાં આજે હિન્દુ મુસ્લિમ સાથે રહી અને આજે આપણે આપણે કોમી એકતાનું પ્રતીક હોય છે કે એમાં કોઈ પણ જાતનો ભેદભાવ હોતો નથી. આજે અમારે જે દગડુ શેઠ ગણપતિ છે અમે જામનગરમાં ચલાવીએ છીએ, એમાં પણ એ લોકો સાથે આવે છે અને અમે પણ બધા સાથે મળીને કામ કરીએ છીએ. એટલે આપણે અમારો એક જ સંદેશ કે બધા હિન્દુ મુસ્લિમ સાથે રહી અને બધા રિયા આપણે એકતા રહીએ બધાની, એ જ અમારો ઉદ્દેશ છે. હા, અમે પણ અહીંયા આવીએ છીએ, બધા અમારું ગ્રુપ પણ સાથે જોડાય છે અને લગભગ 1 મહિનાની આસપાસ આ બલ્બ અહીંયા આગળ કામ ચાલુ છે. બસ એ અમે પણ જોડાય છે સાથે કામ કરવામાં. Gracias.